આજે છે વૃદ્ધિની એકાદશી। આમ તો દરેક એકાદશી ભગવાન શ્રી હરિનારાયણને ભજવાનો અનેરો અવસર છે અને દરેક એકાદશીની પોતાની મહત્તા પણ છે। આવો આપણે જાણીએ વૃદ્ધિની એકાદશીનું મહાત્મ્ય એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી। નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે છે પવિત્ર વરુથીની એકાદશી। ત્યારે શાસ્ત્રયુક્ત વરુથીની એકાદશીની કથા શું છે, તેનું મહત્વ શું છે, તેના વિશે આજે વિશેષ રીતે આપણે વાત કરીશું। વરુથીની એકાદશી જે છે તેમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુનું વરાહ અવતારની પૂજન કરવામાં આવે છે। શાસ્ત્રોયુક્ત કથાની વાત કરીએ તો મંદાતા નામનો એક રાજા હતો। તે ભગવાન શ્રી હરિ વિષ્ણુનો મહાન ભક્ત હતો। એક દિવસ આ રાજા જંગલમાં જઈને શ્રી હરિ ભગવાન વિષ્ણુના નામનું જાપ કરતો હોય છે અને તપસ્યા કરતો હોય છે। તે સમયે જંગલમાંથી એવું કહી શકાય છે કે એક જે ભાલુ જે છે તે રાજા પાસે આવી જાય છે અને રાજાની તપસ્યા ભંગ કરવા લાગે છે। તે ધીરે ધીરે રાજાનો પગને ખાવા લાગે છે અને સાથે સાથે તે રાજાના પગને ખેંચીને જંગલની અંદર લઈ જાય છે। પરંતુ આવી પરિસ્થિતિમાં પણ જે રાજા જે છે તે શ્રી હરિ ભગવાન વિષ્ણુના નામનું રટન કરતો રહે છે, તેમના નામનો જાપ કરતો રહે છે અને પોતાની તપસ્યાને ભંગ નથી થવા દેતો। અને આ જોઈને ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેના ઉપર પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તનો બચાવ કરવા માટે સાક્ષાત ત્યાં પ્રગટ થઈ જાય છે। તેવા સમયે જ્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પોતાના સુદર્શન ચક્રથી ભાલુ જે છે તેનું મસ્તિષ્ક કાપી કાઢે છે અને ત્યારબાદ રાજા જે છે તેની રક્ષા કરે છે। પરંતુ જ્યારે તે પોતાની તપસ્યામાંથી જાગે છે અને શ્રી હરિ ભગવાનના વિષ્ણુના દર્શન કરે છે ત્યારે તે ગદગદ થઈ જાય છે। પરંતુ થોડી ક્ષણો બાદ તેને પોતાનો જે પગ જે છે તેમાં તેને અસહ્ય પીડા થવા લાગે છે। તે ભગવાન હરિ વિષ્ણુને પ્રાર્થના કરે છે કે તેના પગની આ પીડા ભગવાન તેને મટાડે। ત્યારે ભગવાન તેને એવું કહે છે કે હે રાજન, તમે મારી ભક્તિ કરો, એકાદશીનું વ્રત કરો, પૂજા પાઠ કરો અને આ વ્રતના ઉપાયથી, આ વ્રતના લાભથી તમારો પગ પણ સાજો થઈ જશે અને આજીવન તમારી રક્ષા થશે। તો આ રીતે જ્યારે રાજન જે છે તે શ્રી હરિ ભગવાન વિષ્ણુની એકાદશીનું વ્રત કરે છે અને ત્યારબાદ બારસના દિવસે તે પોતાના વ્રતના પારણા કરે છે, બ્રાહ્મણોને યથાશક્તિ દાન દક્ષિણા આપે છે, વસ્ત્રોની ભેટ આપે છે, અનાજનું દાન આપે છે અને તેમ કરીને તે પોતાનું 11નું વ્રત જે છે તે પૂરું કરે છે। તો આવી રીતે શ્રી હરિ વિષ્ણુની ભક્તિ કરીને, એકાદશીનું વ્રત કરીને, તેનો પુણ્ય પ્રાપ્ત કરીને રાજા જે છે તેના કર્મો, તેના પાપો નષ્ટ કરે છે અને ભગવાન હંમેશા તેની રક્ષા કરે છે। જ્યારે વિરુદ્ધની એકાદશીની વાત કરવામાં આવે તો આ એકાદશી તમે 10,000 વર્ષ જ્યારે તપસ્યા કરો છો તે તપસ્યાનું જે ફળ પ્રાપ્ત થાય છે તે માત્ર આ એક 11 કરવાથી દરેક વ્યક્તિને પ્રાપ્ત થાય છે, માટે પણ તેનું ખૂબ જ મહત્વ વધી જાય છે। આપણા જે જીવન છે તે જીવનના આવતા તમામ પ્રકારના પાપ કર્મો નષ્ટ થાય। આપણે આ કર્મ જે છે અત્યારે જે પણ દુઃખ ભોગવી રહ્યા છે તે દુઃખનો નાશ થાય। આપણું જે આગળનું જીવન જે છે તે મોક્ષને પ્રાપ્ત થાય। તે માટે આપણા જેટલી પણ 11 આવે છે વર્ષ દરમિયાન તે 11નું અલગ અલગ ફળ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે। નિયમિત વ્યક્તિ 11 કરે છે, તેનું વ્રત કરે છે, નીતિ નિયમોનું પાલન કરે છે અને યોગ્ય રીતે તે દાન પુણ્ય કરે છે તો પણ વ્યક્તિ પોતાના અને પોતાની 7 પેઢીના જે કુળ છે તેનું કલ્યાણ કરે છે અને સાથે સાથે તેનું આ જન્મમાં તે મોક્ષને પ્રાપ્ત થાય છે, માટે તેને બીજો જન્મ નથી લેવો પડતો, બીજી વખત તેને કોઈ પણ પ્રકારની પીડા સહન નથી કરવી પડતી અને સાક્ષાત વૈકુંઠમાં તે વ્યક્તિનો વાસ થાય છે। એવું કહી શકાય કે ઘોડાનું દાન સર્વશ્રેષ્ઠ છે, પરંતુ ઘોડાના દાન કરતાં પણ હાથીનું દાન તેનાથી પણ વધારે સર્વશ્રેષ્ઠ છે। હાથીના દાન કરતાં ભૂમિનું દાન મહાદાન છે, પરંતુ ભૂમિના દાન કરતાં પણ એવું કહી શકાય કે અન્નનું દાન વિશેષ છે, કારણ કે જે પણ વ્યક્તિ અન્ન કરે છે તો દેવો છે, પિતૃઓ છે, માનવ છે, દરેક વ્યક્તિને અન્નની જરૂર પડે છે, માટે અન્નનું દાન મહાદાન છે। સાથે સાથે એવું કહી શકાય કે સુવર્ણનું દાન પણ મહાદાન છે, પરંતુ આ બધા દાન કરતાં ઉત્તમ દાન ગૌદાન છે।
ગૌદાન કરતાં પણ ઉત્તમ એવું કહી શકાય કે શાસ્ત્રોક્ત કન્યાનું દાન ખૂબ જ ઉત્તમ છે. કન્યાનું દાન કરવાથી વ્યક્તિ ભવના પાપોને નષ્ટ કરી દે છે. 11ના દિવસે પણ એવું કહી શકાય કે તમે કન્યાઓને પણ કોઈક ને કોઈક રીતે ખુશ કરો છો. કન્યાઓને કોઈક ને કોઈક રીતે તમે યથાશક્તિ વસ્તુઓની ભેટ કરો છો. સાથે સાથે તમે બ્રાહ્મણોને યથાશક્તિ ભેટ કરો છો. આ દરેક પુણ્ય એક સરખા છે. 11 કરવાનું મહત્વ તે સમજાવવામાં આવે છે કે એક વ્યક્તિ માનવ તરીકે જેટલું પણ કોઈ પણ જીવને શાંતિ પ્રદાન કરાવડાવે છે, એટલે કે તેની કોઈ પણ પ્રકારની બદદુઆ નથી લેતો, તેના આશીર્વાદ લે છે, તેના મનને ઠારે છે, કોઈ પણ તેના જીવનમાં તકલીફ છે તે દૂર કરવાની કોશિશ કરે છે, તો આ તમામ પ્રકારની જે પુણ્યના કામ છે તે પણ એક મહાદાન તરીકે ઓળખવામાં આવે છે, મહાન પુણ્ય તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર કોઈ વ્યક્તિ તકલીફમાં હોય અને જો વારંવાર તેને બીજા વ્યક્તિ દ્વારા તકલીફ જ આપવામાં આવે તો તે વ્યક્તિના જે નિશાસા હોય છે તે પણ વ્યક્તિના જીવનમાં ખૂબ જ ક્રૂર રીતે કામ કરતા હોય છે. માટે એવું કહી શકાય કે કોઈ પણ વ્યક્તિના નિશાસા તમારા જીવનમાં ન લેવા જોઈએ. બની શકે તો તમે કોઈક ને કોઈક રીતે એવા કાર્ય કરો કે તમને લોકોના આશીર્વાદ પ્રાપ્ત થાય. તેમના મોઢા ઉપર આવનારું જે સ્મિત છે તે પણ તમારા જીવનમાં ઉત્તમ રીતે કામ કરે છે, તમારા જીવનને સમૃદ્ધ બનાવવાનું કામ કરે છે. માટે બની શકે તો તમે કોઈ પણ વ્યક્તિના મોઢા ઉપર નાનકડું એવું સ્મિત પણ જો લાવી શકો છો તે પણ એક ઉત્તમ કાર્ય છે. એકાદશીનું જે વિરુદ્ધની એકાદશી છે તેનું પણ મહત્વ તે રીતે સમજાવવામાં આવ્યું છે કે તમે યથાશક્તિ રીતે કોઈ પણ એવી કન્યા છે, તેને આભૂષણ છે કે પછી તેના જીવનની કોઈ પણ જરૂરિયાતની વસ્તુઓ છે, તમે તેને દાન પુણ્ય કરો છો તો પણ વિરુદ્ધની એકાદશીનું મહાન પુણ્ય તમે પ્રાપ્ત કરો છો. એકાદશીના દિવસે તમારે સ્વચ્છ કપડાં પહેરીને નાહી ધોઈને શ્રી હરિ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ આ દિવસે અવશ્ય કરવા જોઈએ. તો તમને પિતૃ સંબંધિત કોઈ તકલીફ હશે તે પણ દૂર થશે, પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થશે અને સાથે સાથે શ્રી હરિ વિષ્ણુ તમારા જીવનના તમામ પ્રકારના સંકટો અને કષ્ટોનો નાશ કરશે, તમને પુણ્યની પ્રાપ્તિ કરાવશે. વિરુદ્ધની એકાદશી જે ભગવાન શ્રી હરિ વિષ્ણુના વરાહ અવતારનું પૂજનનો દિવસ છે અને આ દિવસે તમે જેટલું પણ દાન પુણ્ય કરો છો, ઉપવાસ કરો છો, વ્રત અને નીતિ નિયમોનું પાલન કરો છો તો તમારા જીવન માટે તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે. વિરુદ્ધની એકાદશીના દિવસે કરેલું વ્રત, તપ અને નિયમો અને સાથે સાથે તેનું દાન પુણ્ય 10,000 વર્ષની તપસ્યા જેટલું પુણ્ય તમને પ્રાપ્ત કરાવે છે. માટે આ એકાદશીને ઉત્તમ એકાદશી માનવામાં આવે છે. શ્રી કૃષ્ણ દ્વારા યુધિષ્ઠિરને જ્યારે આ કથા મહત્વ એકાદશીનું સમજાવવામાં આવે છે ત્યારબાદ શ્રી યુધિષ્ઠિર દરેક લોકોને વિરુદ્ધની એકાદશી કરવાનું જણાવે છે, તેનું મહાન પુણ્ય પ્રાપ્ત કરવાનું જણાવે છે. તો આ સાથે વિરુદ્ધની એકાદશીનું પુણ્યનો લાભ તમે લો, તેને એકાદશી વ્રત અને નિયમો પાળીને તમે પણ કરો. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર. આજે આપણે કર્યા ગિરનારની યોગભૂમિ પર વસેલા મુચુકુંદ ગુફા અને મુચુકુંદ મહાદેવના દર્શન અને સાથે જાણ્યું વરુથની એકાદશીનું મહાત્મ્ય. પાલનહારી લીલાધારી એવા શ્રી હરિની શરણાગતિ ઉદ્ધારક છે. હરિહરની કૃપાથી આપણે પણ જીવતે જીવ ઉદ્ધાર પામીએ અને જીવનને સાર્થક બનાવી શકીએ. એ જ પ્રાર્થના સાથે હવે કરીએ સમાપન. પણ આવતીકાલે ફરી મળીશું અને જાણીશું અન્ય કોઈ તપોસ્થળીના તપોબળને. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.